વડોદરાના વારસિયા ખાતે આવેલ ગુરુદ્વારા સંત કેવલ કોલોની ખાતે ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઐતિહાસિક ગુરુદ્વારા સંત કેવલ કોલોની ખાતે તમામ ગુરુદ્વારાના પ્રબંધક કમિટીઓ તથા ગુરુનાનક લેવા સાધ સંગાથ દ્વારા ધર્મપ્રેમી નગરજનોના સાથ સહકારથી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રી ગુરુનાનક દેવજીના 556ની જન્મ જયંતિ નિમિત્તે ગુરુદ્વારા વારસિયા ખાતે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના ગુરુવાણીના નિરંતર અખંડ પાઠ કરવામાં આવી રહ્યા છે, જ્યારે સંગીત દ્વારા શહેરમાં પ્રભાતેરીઓ કીર્તન પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ લંગર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તે પ્રસંગે વોર્ડ નંબર 6ના હીરાભાઈ કંજવાણી તેમજ સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। आज साहेब श्री गुरु नानक देव जी जन्म उत्सव 556 वर्षનો जन्म उत्सव अमारे संत कौर कॉलोनी साथे मेळवવામાં આવે છે અને દેશ વિદેશમાં ઉજવી રહ્યા છે, જેનો અમે 15 દિવસથી પ્રોગ્રામ ચાલી રહ્યો છે। અમૃત વેલા પ્રભાત ફેરી ને આજે જે છે એમના જન્મદિવસનો છે, તો આમ નગરજનો આખા શહેર માટે લંગર પ્રસાદ અતૂટ લંગર અને બધા દેશ પરદેશથી પણ લોકો આવેલા છે, સેવકો શ્રદ્ધાળુઓ, એ બધા પ્રોગ્રામ ઉજવી રહ્યા છે। રમેશભાઈ કુકરેજા। वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। आज वारसिया संत कौर नगर खाते जे गुरुद्वारा साहेब है ત્યાં એક લંગરનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યો છે। એમાં નગર કીર્તન યાત્રા પણ યોજાઈ હતી અને સવારે ડેલી પ્રભાત ફેરી પણ કરવામાં આવતી હતી। અને આજે જ્યારે જન્મદિવસ છે, જે 556નો જન્મદિવસ છે, તે ઉજવી રહ્યા છે। એમાં વિસ્તારના તમામ નાગરિકો લાભ લે અને આ લંગરનો પ્રસાદ લઈ જાય, એ પ્રમાણે સૌને અમે આમંત્રણ આપીએ છીએ। અને આજે સવારથી 11 વાગ્યાથી આ લંગરનું આયોજન કરવામાં તમે જોઈ શકો છો, વિસ્તારના તમામ નાગરિકો અહીં લંગરનો લાભ લઈ રહ્યા છે અને બીજા પણ લોકો લે જે રહી ગયા છે એ લોકો પણ આવે, એ પ્રમાણનો આજ કાર્યક્રમ રાખવામાં આવેલો છે।